ધ્રોલથી જામનગર જતા રસ્તામાં આવતું ગોરડિયા હનુમાનજી મંદિર કે જ્યાં 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. તો આપણે અહીંયા પહોંચેલા છીએ. તો નમસ્કાર, પોઝિટિવ મોરબીમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો તમને એ મુલક પૂછવાનું કે આખું આયોજન તમે કરો છો એ કેટલા ગામ વતી તમે કરો છો? અમે આ આયોજન લગભગ 50 ગામની આસપાસ આયોજન અમે આમંત્રણ પત્રિકા આપેલી છે. 50 ગામના આયોજન એટલે 3 દિવસના કાર્યક્રમમાં તમે કઈ રીતનું આયોજન કર્યું છે? અમારા 3 દિવસના કાર્યક્રમમાં અમે એક તો 51 યજ્ઞ રાખેલા છે. તો 3 દિવસનો યજ્ઞ છે. બરોબર છે. અને 3 દિવસ સુધી જમણવાર છે, સવાર અને સાંજ. ટોટલ એપ્રોક્સ અમારે 40,000 માણસોને આસપાસ પ્રસાદ આપવાનું અમારું પ્લાનિંગ છે. એટલે બપોરે પ્રસાદનું આયોજન છે, બપોરે અને સાંજે. બપોર અને સાંજે અને 40,000 જેટલા લોકો પ્રસાદ અહીંયા લે છે. એવું અમારું આયોજન છે. એવું આયોજન છે. એટલે આ કેટલા વર્ષ જૂનું આ મંદિર છે? આ મંદિરને લગભગ 325 વર્ષ જેવું થયું છે. ઓકે. પણ આ મંદિર જૂનું હતું એટલે અદાના કહેવાથી કે ભાઈ પૂજારીને કહેવાથી મંદિર જૂનું થઈ ગયું હતું. બરોબર. તો અમને એવો સંકલ્પ લીધો કે ભાઈ મંદિરને જીર્ણોદ્ધાર કરી અને નવું મંદિર બનાવીએ. બરોબર છે. તો અમે આ મંદિર નવું બનાવ્યું. એટલે આજુબાજુના ગામના બધા લોકોએ ભેગા થઈને જ આ ગામનો વિકાસ કરવાનું નક્કી કર્યું હતું? હા, આજુબાજુના ગામના બધા થઈને વિકાસ કરવાનું નક્કી કર્યું. મંદિરના જીર્ણોદ્ધાર અમે પોતે જ છે. બરોબર, તમે પોતે જ છો. અને આ મુખ્ય યજમાન તરીકે અત્યારે અહીંયા કોણ છે? યજમાન તરીકે હું પોતે જ છું. બરોબર. શું તમારું પૂરું નામ જણાવજો ને? મારું નામ પૂરું દિનેશભાઈ ગોવિંદભાઈ કાસુંદ્રા. બરોબર છે. એટલે ગઈકાલે અહીંયા જે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કઈ રીતનો હતો? ગઈકાલે શું હતું? ગઈકાલે 51 યજ્ઞ હતા અને મહાપ્રસાદ હતો. આજે બી એવું જ છે, 51 યજ્ઞ અને મહાપ્રસાદ. આવતીકાલે 51 યજ્ઞ અને સાંજને પ્રાણ પ્રતિષ્ઠા છે. શિખર પ્રતિષ્ઠા અને ધજારોહણ. બરોબર. સાથે સાથે કંઈક તમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે? અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ કરેલું. લગભગ મેક્સિમમ મારે 300 બોટલનું પ્લાનિંગ છે. બરોબર. 300 બોટલ જેવું રક્તદાન તમે કરવાના છો, બરોબર ને? તો એ આજુબાજુમાં બધા ગામમાં જેટલા સભ્યો છે બધા આવવાના છે? બધા જ આવવાના. સરસ. અન્ય તમારે કોઈ આજુબાજુના ગામના લોકોને કંઈ કેવું હોય કે આવતીકાલે દર્શન માટે આવો, ચોક્કસ પધારો, કંઈ તમારા હરેક ગામમાં આમંત્રણ આપ્યું છે. જૂનું જઈને અમે આમંત્રણ આપ્યા છે બધા જ ગામમાં. બરોબર. લગભગ 40-50 હજાર માણસોની આસપાસ આવશે. અંદાજે કેટલા સ્વયંસેવકો હશે કે જે આમાં 3 દિવસથી કાર્યરત છે? અત્યારે અમારી પાસે 400 થી 450 સ્વયંસેવકો છે અને 200 બહેનો છે. 400 થી 450 ભાઈઓ અને 200 જેવા બહેનો. અને કેટલા મહિના અંદાજે શરૂઆત કે આ કાર્યક્રમ તમે નક્કી કરેલો હતો અને ત્યારથી આ કામજામ બધો શરૂ કર્યો છે? અમે કામ કર્યું હતું, પ્લાનિંગ તો અમારું 2 મહિના થયા હતું. બરોબર. છેલ્લા અમે 10 દિવસમાં હરિપર ગામની બહુ જ મહેનત હોવાથી અમે 10 દિવસમાં પ્લાનિંગ બધું ઊભું કરેલું છે. 10 દિવસમાં? વાહ, ખૂબ સરસ. તો આજુબાજુના ગામોમાં અને હરિપરના તમામ સભ્યોને એક હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે કે અહીંયા 3 દિવસનો જે કાર્યક્રમ છે એનો આજે અને કાલે છેલ્લો દિવસ છે, તો અવશ્ય પધારો હનુમાન દાદાના દર્શન કરવા માટે. જય હિન્દ, જય ભારત.